મોર્નિંગ જય મુરલીધર, કેમ છો બધા મજામાં? ટાઈમ થયો હે હાથ. જય શ્રી કૃષ્ણ દાયરા ને અમારે કામકાજ બંધ થઈ ગયું છે, હીરાવાનું બાકી છે. એ જો માલ ને નાખી દઈ ને બે ભાણા હે કરી લો ત્યાર હે ને સિરાવાનું કરી લઈએ. તો મરચાં છે ને એની નાઈ દીવા કરી ને સૂર્યદેવને પાણી ચડાવ્યું ને હવે જેવું રોટલાનું કરે છે ને મારે ભાણા કરવા હે પણ માલ ને નાખી દઈ ને મામા જો અટાણમાં કોણ મીંડા જોવા કાલ ફોલાવી આવ્યા ને અટાણમાં મીંડા સાફ સુફ કરવા. અમે કાલ 100 ડબ્બા તેલ કઢાવી આવ્યા ને છઠ્ઠો ડબ્બો થોડોક હા, અને મોર મામા કઢાવી આવ્યા તા કઈ હાથ હા એમ હતા ને કઈક હતા બહુ જાજા ડબ્બા તેલના થઈ ગયા. કાલે મામા કેતા થઈને હવે તો નહીં ઘટે ને તો કહો હવે તમે કાયમ ભજીયા કરીને ખાવ ને તો ના ઘટે. તો એમ હે ને હાલો ડૂસો ભલો માલ નાખ દઈ પછી હીરાવી. પેલે ઘણું થઈ ગયું અને ગોગડે છેલ્લે નીકળ્યું તો એનું બધું કટી જ નહીં. છેલ્લે થોડાક નોખા ના પડે ને કે આનું શું કરવાનું છે ના એનું તેલ જ બાપા કે ના એને તેલ જ કઢાવું. હજી કે ગોગડી ને કોઈ નીકળે ને ફાડાની નું હજી કે નીકળે એનું કઢવી લેવું જતા. હા તેલ બચી જવો એટલું 13 ડબ્બા હે. હા એટલું હે 13 ડબ્બા જેવું છે. તો ટીકા થઈ ગયા. કેટલો ટાઈમ લાગશે? ઓય મુલક ટાઈમ હજી પરવાનું પડ્યું આપણે. પરવાનું હજી પડ્યું. પરવાનું 2 ડબ્બા હે 2-3 ને હોય કે 2 હોય. આ ઘરની માંડવી ને તેલ. હા ગિરનાર માં હે તેલ વધારે નીકળે. ત્યાં ગયા ને તે ભણગોર ના જ હતા, દરબાર હતા. ઈ કેતા હતા કે ગિરનાર છે અને 51 ગોણી ખોલાવા છે. 51 ગોણી ખોલાવી ભાઈ ના ઈ ભાઈ ને આપણે ઓય આપણે બધી છે 51 ગોણી ખોલાવી. હા ઈ કે આનું તેલ હું કહું એનું તેલ અમે એકવાર કઢાઈ ગયા ને હજી પાછું કઢાવવું છે. કે આનું તેલ તો બહુ ઈ કે આનું ગિરનાર નું તેલ છે ને એટેક ના આવે. એ વાત કરતા કે ગિરનાર ખાય હારી નીંદાથી એટેક ના આવે. અમે એનું જ કઢ્યું ગિરનાર ભાઈ હતા દરબાર ઈ ભણવર ના જ હતા. કેતા હતા કે ના આનાથી એટેક ના આવે કે આમાં તત્વ વધારે આવે. ભાઈ રિસર્ચ કર્યું એવું છે ને. હાલો ભરાઈ ગઈ હાલો નાખી દઈ માલ. હાલો ભાઈ ટાઈમ થયો હે 8:30 અને હીરાવી કરી અને હવે હે ને ઘણ જોવાનું હાલે છે. ઘણ જોતા જાય કાકામ ભરતા જાય. ચાયા ગિરનારના ઘણ ટાઈમ થયા 10:30 ને આપણે એને ચા પાણી પી લીધા ને હવે એને જવાનું છે દવા લેવા. માન એલર્જી છે
અને ઉધરસ થોડીક આવે દવા લઈ આવી ને આગળ શું કરે આપણે દાળ બાફવા નાખી હે ને હવે ભાત બાફવા નાખી દઉં. દાળ ભાત કરી નાખું પછી તમને રોટલો કે રોટલી કે શું કરવું મારે રોટલા ને શાક એટલે મારે નીકળાની નકા હું ભૂખો રાય મારે નીકળું કરવું ને હા શાક થોડું કરી નાખજે દાળ રોટલી નહીં આવે દાળ ને રોટલી તો મને ના મજા આવે હવે હાલો એની હાટું બટેકાનું શેક નાખવું ને હા નીકળા નીકળે કરવે હા ભલે ભલે હાલ અમે દવા લઈ આવી ટાઈમ થયો કે બહાર નીકળીને તો આપણે છે ને થોડીક વાર મામાને ઘર જોવા લઈ ગયા પછી ભાત નાખ્યા દાળ બાફવા નાખી પછી શાક કર્યું આના હાટું હવાના હાટું રોટલા કરું ને આમાં દીકરો જે દવા લઈને આવતા રહ્યા બકાલું લઈ આવ્યા નવી સાવરણી લઈ આવ્યા ને હું હે ને હાવેણી હું દવા લેવા ગઈ તો હું હાવેણી લઈ આવી હતી જ્યાં અહીંયા આવીને જોયું તો હાવ બટકી ગઈ હાવ ફળેલી કંભુડામાં પાણી નીકળ્યું બટકારી મને બટકાઈ. પછી આજ ઘોઈ ગયા હતા એટલે હવે આવી ખાવાની દેવાઈ કે તે અમે અલગ જ રાખી હતી કે પણ એ દેવાઈ ગઈ કે આલ્યું આવીને પાછું ઢોંભોળું નહીં કે પાછું લેખા છે તો હાલો હું રોટલા કરી લઉં ને પછી ટાઈમ થઈ જાય ને ખાવા દાળ ભાત નહીં દાળ ભાત શાક રોટલા અને મને કોઈને તો દાળ ભાત હાલે અમારે કંઈ જવું જ ના હોય. હા ભલે મારે તો શાક રોટલો હાલે મને બીજું કંઈ ના સારું હાલો હવે આ શાક રોટલા બનાવી નાખે રોટલા કરવાના રહ્યા કરીએ અને ટાંકામાં હવે થોડા કંઈ કોણ નાખવાના રહ્યા બેગ લઈ આવ્યો એ તો આની ભરી દીધો ટાંકો દેવાનું નાખી હવે હે ને જો માઈ કે બેગ લઈ નાખી દે ભરી લે કયો ઓલો તો સારું હાલો હવે મેં થોડુંક કામ કરો હાલો વાગવામાં શિયાળક જેવું થયું છે શિયાળમાં થોડી ઘણી વાર છે ને બપોર મોર જો ચૂલાનું બધું કરી ને પાછા કોણ જોવા બેઠા હતા થોઈટા કહેતા હતા હાલો ને ખાઈ લઈને દવા લઈને આવ્યા પણ મામા કે હજી જીરીક વાર ત્યાં વીણી પછી જીરીક વાર વીણા બપોરા કર્યા પછી મામા કે આવો 3 વાગે વીણ્યું પછી જો ઉઠીને મેં માલને ફેરવા ધમાર્યા પાયા એ નાખી દીધો ને પછી બધા ઠામણા લઈ લીધા ને ચા પીધો ભાણા કર્યા ને હવે અહીંયા ખૂણામાં કણ વીણે અહીંયા આપણી જગ્યા છે નહીં તો ખૂણામાં હે તે હાકડ પડે તો જો મામાને ફૂઈના 3 જોઈ છે ને હું આવી ગઈ છું રથ ને હથિયાર લઈને અને હવે આપણે હે ને રેકડી ભલાઈ પોદરાવની વાહિંદા નાખી દઈ ને જો આ ભીણ છે ને એને ઉલારવાનું બહુ ટેવ નાખી દઈને એટલે પરબારી ઉલાવી જ નાખે ચાલો આપણે વાહિંદા નાખી દઈ ઠીકાણી જો બેરલ ભરવું છે કણનું તો બેરલ ભર લેવું નકર લુગડા હે ધોવાના કાલે ધોયા નહોતા 4-5 જોડી છે તે ધોઈ નાખું લુગડા તો હાલો પહેલાં તા વાહિંદા નાખી દઉં ભાઈગા તમ બોલના હાલા ના 5:30 થયા હે અને કોણ થોડાક જોવાના હજી છે અને એક ટાંકો 2 બેરલ ભર્યા હા ને હજી થોડાક જોવાના રહી ગયા પાને હે ને તરબૂચ ફ્રીજમાં મૂકવાનું યો હણાવી ગયો ને ખાવાનું યો તો જો હે ને અમે બધાય તરબૂચ ખાઈ લીધું ને ફૂઈ કે મારે તો એક બટકું યાદ ખાવું નથી તે દારિયા ખાઈ હે દારિયા ને ઘર ખાઈ ને આમ તરબૂચ ખાઈ લીધું ને હવે છે ને આજ મોડું થઈ ગયું હે જરીક તો હે ને ફટાફટ ભેહું લઈ લઈ હા હાલો હું બધો સામાન હારું ને અને વિડીયો મૂકવાનો છે હા તે કાયમનો મૂકી ટાઈમ હોય હા. 5 વાગ્યા પછી મૂક દેવાનું પછી ભીહું દઈ લઈ તો મોડું થઈ જાય તો મુકાઈ જાય વેલે તો હાલો હું બધું સામાન ભેરું કરું ને તમે આવજો પછી ભલે હાલો એક તો મીંદડાનું ધ્યાન રાખો હાલ હાલો ભાઈ ટાઈમ થયો છે 6:45 ને ફાઇનલી છે ને એ હું તમે કયું નહીં દોઈ લીધી જોકે 6 નતા થયા દવાઈ દીધી કોણ નવી થઈ ગયું ભરાઈ ગયા ચા 2 બેરલું એક આ બોરો આ 750 લીટરનો ટાંકો ટનેટાન ભરાઈ ગયા હવે
ભેહું પાવાનું છે. હાથ લા પાઈ લઈ પછી દૂધ દેવા જશે. અને સાફ સફાઈ કરતી રહ્યા. સાફ સફાઈ ગમે એટલી વાર ના કરે, રોજ આવી જાય જોતા ત્રીજી ચોથી વાર હંધારી આ રહું છું. એમ રહી અને ખાવાની બેબી અમારે છે ને સ્પેશિયલ એ પેસ્ટિયલ મોકલાવાની છે પાછી આજે. પાછી મોકલાવાની છે પણ જે યુઝ કરી લો મોકલાવે કઈ વાંધો નહીં. આમાં આપણી ખાવાની ભેરી નાખી છે. એ મોકલાવી જ દેવાની છે. તો એ કે તમે હવાણી મોકલાવી દેજો. પછી અમે આમ કરી બોલી હતા હવાણી પાછી મોકલાવાની થાય. નાખ્યું. દીધી આવી રહો હા ભળે ના એ કે હે ને ભાઈ તમને દેવાઈ ગઈ એ નકર નોખી જ રાખી દે અમારે મોકલાવાની હતી. હા આમ દેખાડતા કેવી. કેમ સ્પેશિયલ છે ભલે હાલો હું ભીહું પાઈ લઉં. તો બાપાએ છોડી અને હવે હે ને ભીહું ને ગાયને પાઈ લઉં પછી દૂધ દેવા જાય. મળીએ ટાઈમ થયો છે 8 ને આપણે તો એને કઈ ના દૂધ થઈને આમ ગયા નામ આવતા રહીએ. અહીંયા ફૂઈ ભત્રીજી છે. અમને મને કોઈ શરદી છે હા ભજીયા કર એક રોટલો ગળ્યો તો કે ભજીયા કરી થોડી શરદી છે તે હા ભજીયા કરી નાખી હા થી હવે ભજીયા વાળી હે. એ આપણી મામા આવ્યા તો રોકડા આવી કે હું કરો તે ભજીયા કરું ખાવા કે બાજુ કરું બનાવી નાખ ભજીયા બીજું હું તમારે રોટલો કર્યો ચટણી હા હા દડા જેવા થાય ને. ભલે હાલ બનાવી લે. હાલો ભાઈ ટાઈમ થયો છે 9 ફાઇનલી તાત્કાલિક ભજીયાનો પ્રોગ્રામ કર્યો આની તાત્કાલિક ભજીયાનો પ્રોગ્રામ ફૂઈ ભત્રીજી બે એટલે તમારે બેનો હાથતા હોય. અમને બી માંદિયું સાઈ ને તો આ બે માંદી થાય એટલે જી ખાવું હોય એ બનાવી દઈએ. અમે બે માંદા થાય એટલે જી મળે ઈ ખાઈ બીજું ના જડે ના હોય એટલે એવું કઈ ના હોય ઈ તો અમે તો કઈ બોલીએ લે કે આ કરી દે નકર બની જાય. અમે તાત્કાલિક ભજીયાનો પ્રોગ્રામ કરી તાત્કાલિક ખાઈ નહીં ખા હા ને આની નામે માલને નાખ્યો ને અંબે ફઈ ભત્રીજી ભાણા કરી નાખ્યા થઈ ગયા નહીં ને અને આ વિડીયો કાયમ મારા ઘરે એડિટ કરાવે કાયમ આજે એ જ એડિટ કરી નાખી તો આજનો વિડીયો અહીંયા આવે ને પૂરો કરવો. મારાથી ક્યાં હીખાઈ ગયું તે હવે કાયમ મારા ઘરે કરાવે બોલો એ તો કરવું પડે. કાયમ હા કોમેન્ટમાં કહેજો કે આજ વિડીયો પૂરો કરે ને આમ એડિટિંગ ઈ જ કરે એમ કરજો કોમેન્ટ. હા કહેજો કે એનાથી ભાઈ તમારાથી કરાય એવી રીતની કોમેન્ટ કરજો હું અપલોડ કરી દઉં તી થંબનેલ રાખું અપલોડ કરું એવું. હા વિડીયો વધારે હું ઉતારું ટાઈમ ટુ ટાઈમ આપણે જ મૂકવાનો હોય. ઉતારું પછી મૂકું ને આનો હે ને આને શું કહેવાય મને યાદ નથી હું શબ્દ બોલવો ને ઈ તો આપણે વિડીયો અહીં પૂરો કરીને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વળી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. આ કોઈ દી હાર ના માને કેવું જે મુરલીધર હાર નહીં માનવાની. હાર તો માનવાની જ નહીં. એટલે હવે કાલે મળીએ. હા બાય બાય. બાય.